શ્રી ગણેશાય નમઃ. આપણે યુટ્યુબ ચેનલ ભક્તિ સત્સંગમાં આપ સૌનું સ્વાગત છે. અત્યારે અધિક માસ પુરુષોત્તમ માસમાં આપણે પુરુષોત્તમ માસની કથા સાંભળી રહ્યા છીએ. આજે પુરુષોત્તમ માસનો બીજો દિવસ છે. આજે આપણે સાંભળીશું પુરુષોત્તમ માસ કથા મહાત્મય અધ્યાય 2, નારદજીનો પ્રશ્ન અને આ દિવસની કથા વાર્તા. વર વગરની વહુની કથા. પુરુષોત્તમ માસમાં જે મનુષ્ય વિધિ અનુસાર આદરથી પુરુષોત્તમ માસનું સેવન કરે, એટલે કે ભક્તિ, જ્ઞાન અને દાન પુણ્ય કરે, પૂજા કરે, ભગવાન શ્રી કૃષ્ણની સેવા કરે, તે નારાયણ લક્ષ્મીપતિની કૃપા પ્રાપ્ત કરી શકે છે અને કુળનો ઉદ્ધાર પણ કરી શકે છે. ભગવાને સ્વયં કહ્યું છે કે જે મનુષ્ય પુરુષોત્તમ માસમાં પ્રભુની ભક્તિ કરશે તે જન્મ મરણના ભયમાં મુક્તિ પ્રાપ્ત કરશે. આધિ વ્યાધિ ઘટપણથી પણ ઘેરાયેલા આ સંસારને કદી પામશે નહીં. અને જે ભાગ્યશાળી મનુષ્ય સંતાનનું સુખ તથા સૌભાગ્ય પ્રાપ્ત કરવાની ઈચ્છાથી સ્નાન, દાન, પૂજન આ પુરુષોત્તમ માસમાં કરશે, તેને પણ સ્વયં પ્રભુ સૌભાગ્ય, સુખ અને સંતાનની પ્રાપ્તિ કરાવશે. એવો આ પુરુષોત્તમ માસ છે. જે પુરુષોત્તમ માસને કૃપા કરીને પ્રભુએ પોતાનું નામ આપી દીધું, તે પુરુષોત્તમ માસમાં આપણે પણ પ્રભુની ભક્તિ કરીએ, સત્સંગ કરીએ અને પ્રભુને પામવાની થોડી ઘણી કોશિશ તો જરૂર કરીએ, જેથી પ્રભુની કૃપા પ્રાપ્ત કરી શકીએ, ભુક્તિ અને મુક્તિ પ્રાપ્ત કરી શકીએ. દરેક મનુષ્યએ પોતાએ પ્રયત્ન કરવો જોઈએ. સંસારના કાર્ય કરતા કરતા પ્રભુ ભજનમાં મન લગાવવું જોઈએ. એમાંય ખાસ કરીને 3 વર્ષે આવતો આ પુરુષોત્તમ માસ. આજે આપણે સૌપ્રથમ પુરુષોત્તમ માસનો બીજા દિવસનો બીજો મહાત્મયનો અધ્યાય સાંભળીશું, જેમાં નારદજી પ્રશ્ન પૂછી રહ્યા છે અને ત્યારબાદ વર વગરની વહુની કથા વાર્તા સાંભળીશું. મિત્રો, આપણે આગળના પુરુષોત્તમ માસના પહેલા અધ્યાયમાં સાંભળી ચૂક્યા કે સુખદેવજી પરીક્ષિત રાજાને જીવન મુક્તિની કથા સંભળાવી રહ્યા છે અને સૂત પુરાણી સૌનકાદી ઋષિઓને આ કથા સંભળાવી રહ્યા છે. હવે આગળ આપણે આ કથા સાંભળીએ. સૂત પુરાણીના વચનો સાંભળીને બધા ઋષિમુનિઓ તેમનો ધન્યવાદ કરવા લાગ્યા અને કથા કહેવામાં કુશળ એવા મહાન જ્ઞાની સૂત પુરાણી પાસેથી પોતાની કથા સાંભળવા મળશે એમ જાણીને તેઓ ઘણા ખુશ થયા. સૌનકાદી ઋષિઓ સૂત પુરાણીને કહે છે, હે મુનિશ્રેષ્ઠ, શ્રી વ્યાસ મુનિના આપ શિષ્ય છો. તેમની પાસેથી આપે સાંભળે કોઈ હરિકથા અમને કહો, જેનાથી અમારું ચિત્ત પવિત્ર અને પ્રસન્ન બંને થાય. આથી સૂત પુરાણી સૌનકાદી ઋષિઓને કહે છે, હે મુનિશ્રેષ્ઠ, તમે ઉત્તમ હોવા છતાં મને ભાગવત કથા કહેવાનું કહો છો, તો મેં શ્રી વ્યાસજીના મુખે જે સાંભળ્યું છે તે મુજબ જ હું તમને કહું છું. આમ કહીને સૂત પુરાણી કથા કહેવાનો આરંભ કરે છે અને કહે છે, બ્રહ્માજીના પુત્ર નારદજી એકવાર અલકનંદા ગંગાજીના કિનારે આવેલા બદ્રીનારાયણ આશ્રમમાં પધાર્યા અને નારાયણને નમસ્કાર કરીને કહેવા લાગ્યા, હે પ્રભુ, આપ સત્ય સ્વરૂપ અને કૃપાનિધિ છો. આ સત્યના પ્રતાપે આપ જગતનું પાલન પોષણ કરો છો. આપ સાક્ષાત નારાયણ હોવા છતાં તપસ્યા કરીને મૃત્યુલોકના માર્ગીઓને બોધ આપો છો, પરંતુ હજુ તેમને બોધ લાગ્યો હોય તેવું લાગતું નથી. હું મૃત્યુલોકથી આવું છું, ત્યાં મેં બધા માનવીઓને મોહમાયામાં ફસાયેલા અને અસત્ય બોલતા જોયા છે. તો આપ એવી કોઈ કૃપા કરો, કથા સંભળાવો, વ્રત કહો, જેથી મૃત્યુલોક મનુષ્યલોકના સર્વ માનવોનું કલ્યાણ થાય. નારદજીના આવા વચન સાંભળીને ભગવાન નારાયણ જગતને પવિત્ર કરે એવી કલ્યાણકારી કથા કહેવા લાગ્યા. પ્રભુએ કહ્યું, હે નારદજી, વૃંદાવનવાસી ગોપીજન વલ્લભ ભગવાન શ્રી કૃષ્ણની પવિત્ર લીલાઓનું શ્રવણ કરવાથી સંસાર અને આત્માના બધા દુઃખો, કષ્ટો દૂર થાય છે. હું તમને પુરુષોત્તમ ભગવાનની પવિત્ર કથા કહી સંભળાવું છું, તે તમે સાંભળો. આ પુરુષોત્તમ માસની કથા સાંભળવાથી દુઃખ, દરિદ્ર અને શારીરિક સંતાપો નષ્ટ થઈ જાય છે
અને તે મોક્ષનો અધિકારી બને છે. આથી નારદજી ભગવાનને કહે છે, હે પ્રભુ, પુરુષોત્તમ માસ કયો માસ છે? તેનું મહાત્મય શું છે? તેનો અધિષ્ઠાતા દેવ કોણ છે? આ બધી વાત વિસ્તારપૂર્વક મને કહો. સુત પુરાણી સૌનકાદી ઋષિઓને કહે છે કે, હે મુનિશ્રેષ્ઠો, નારદજીનું આ નિવેદન સાંભળીને ભગવાન નારાયણ કહે છે કે, હે નારદ, પુરુષોત્તમ એ એક મહિનાનું નામ છે. તેના અધિષ્ઠાતા પુરુષોત્તમ ભગવાન સ્વયં શ્રી કૃષ્ણ છે. આ માસનું નામ પુરુષોત્તમ માસ એટલા માટે તો પડ્યું છે. આ માસમાં વ્રત, તપ અને દાન કરવાથી પુરુષોત્તમ ભગવાન સંતુષ્ટ થઈને અનંત ફળ આપે છે. નારદજીએ વધુ માહિતી મેળવવાના હેતુથી પ્રભુને પૂછ્યું, હે નાથ, કયા મહિનાને પુરુષોત્તમ માસ કહેવામાં આવે છે? આ માસમાં વ્રત, તપ અને ઉપવાસ કેવી રીતે કરવા? આ વ્રત કરનારને શું ફળ મળે છે? જગતમાં દુઃખોનો પાર નથી. હું તેમાંથી તેઓને શાંતિ અને દિલાસો મળે તેવો સરળ ઉપાય સૂચવા વિનંતી કરું છું. સુત પુરાણી સૌનકાદી ઋષિઓને કહે છે, નારદજીની આ વિનંતી સાંભળીને ભગવાન નારાયણે મૃત્યુલોકના માનવી ઉપર કૃપા કરીને પવિત્ર પુરુષોત્તમ માસના મહાત્મ્યની કથા કહેવાનું શરૂ કર્યું. તે કથા જ હું તમારી સમક્ષ રજૂ કરું છું. શ્રી બૃહદ નારદીય પુરાણના પુરુષોત્તમ મહાત્મયનું શ્રી નારદજીનો પ્રશ્ન નામનો બીજો અધ્યાય સંપૂર્ણ. બોલો ભગવાન પૂર્ણ પુરુષોત્તમની જય. આપણે સાંભળ્યું પુરુષોત્તમ માસના મહાત્મ્યની કથા. આગળની કથા આપણે આવતીકાલે સાંભળીશું. હવે આપણે સાંભળીએ આ દિવસની કથા વાર્તા, જેને સાંભળવાથી પુરુષોત્તમ ભગવાનની કૃપા પ્રાપ્ત થાય છે અને આજના દિવસનું આપણે જે વ્રત, ઉપવાસ, દાન કરીએ છીએ તેનું ફળ પ્રાપ્ત થાય છે. આવો આપણે સાંભળીએ વર વગરની વહુની કથા. બોલો ભગવાન પૂર્ણ પુરુષોત્તમની જય. એક ગામમાં બ્રાહ્મણ અને બ્રાહ્મણી રહેતા હતા. તેઓ પૈસે ટકે ઘણા સુખી હતા. પ્રૌઢ ઉંમરે તેઓ પહોંચ્યા હતા. બધી વાતનું તેમને ઘણું સુખ, પરંતુ એક વાતનું દુઃખ, તે દુઃખ હતું નિસંતાનપણું. તેઓ પરણ્યા ત્યારથી જ સંતાન માટે વલખા મારી રહ્યા હતા, પણ ઈશ્વર તેની સામે જોતા જ ન હતા. હવે ઉંમરે પહોંચ્યા પછી તેમને સંતાનની આશા છોડી દીધી. હવે તો તેઓ પ્રભુ પરાયણ ધાર્મિક કાર્યોમાં જ સમય ગાળતા હતા. એવામાં પવિત્ર પુરુષોત્તમ માસ આવ્યો. આથી બ્રાહ્મણ અને બ્રાહ્મણીએ પુરુષોત્તમ માસમાં નાહવાનું અને ધર્મ ધ્યાનમાં ગાળવાનો સંકલ્પ કર્યો. પુરુષોત્તમ માસ શરૂ થતાં તેઓએ વ્રત શરૂ કરી દીધા. સવારે વહેલા ઉઠીને બ્રાહ્મણ અને બ્રાહ્મણી બધા સાથે નદીએ નાહવા જતા. આખો દિવસ નામ જપ કરતા અને રાત્રે ભૂમિ ઉપર પથારી કરીને સૂઈ જતા. બ્રાહ્મણ બ્રાહ્મણી પ્રૌઢ હતા. વળી ઘરમાં કામ કરવા કોઈ હતું નહીં. તેથી ઘરનું બધું કામ બ્રાહ્મણીએ જ કરવું પડે. તેઓ થાકી જતા. ઉપરાંત ઘરકામમાં પુરુષોત્તમ ભગવાનની ભક્તિ કરવાનો સમય બહુ ઓછો મળતો. તેથી બ્રાહ્મણીનું તો દિલ દુભાતું. એક દિવસ તેને વિચાર આવ્યો કે જો અમારે દીકરો હોત તો વહુ આવે, ઘરનું કામ કરે અને અમે પ્રભુનું ભજન નિરાતે કરે. આ વિચાર તેણે બ્રાહ્મણ સમક્ષ મૂક્યો કે હે પતિદેવ, જુઓ ને, આ તો ધર્મ ધ્યાનનો મહિનો છે અને મારું તો બધું વખત ઘરકામમાં જ જાય છે. ઘરમાં વહુ હોત તો કેવું સારું. એ રાંધે, ઘરકામ કરે અને આપણે નિરાતે હરિનું ભજન કરીએ. બ્રાહ્મણ આ વાત સાંભળીને હસવા લાગ્યા અને બોલ્યા, તું જાણે છે ને, આપણે દીકરો નથી, વહુ ક્યાંથી આવે? ત્યારે બ્રાહ્મણી પતિદેવને કહે છે, હા, હું જાણું છું કે આપણે દીકરો નથી. દીકરો હોય તો વહુ આવવાની જ છે, પણ દીકરો ન હોય તોય વહુ આવે તેવું કંઈક કરો નહીં. વગર દીકરે વહુ લાવો તો ખરા. બ્રાહ્મણીની આ વાત સાંભળીને બ્રાહ્મણ તો મૂંઝવણમાં મુકાઈ ગયા. તેને કંઈ સૂઝતું ન હતું. આથી બ્રાહ્મણી બોલી, તમે બહાર ગામ ઉપડો અને કન્યા શોધી કાઢો.
કન્યાના માતા પિતા પૂછે તો કહી દેવાનું કે દીકરો કાશી ભણવા ગયો છે, સાથે વેદ પાઠ પણ લેતા જાઓ. અને કોઈ કન્યા આપવા તૈયાર થાય તો આ વેદ પાઠ સાથે કન્યાના ફેરા ફેરવી દેજો. તમારી સાથે કન્યાને પણ લેતા આવજો અને કહેજો કે ચોથો ફેરો અમારો દીકરો કાશીએથી આવશે ત્યારે ફેરવી લેશું. બ્રાહ્મણ બ્રાહ્મણીની આ વાત સાંભળી ડઘાઈ ગયા અને મનોમન વિચારવા લાગ્યા. ત્યારે બ્રાહ્મણી કહે છે, જેવી પ્રભુની ઈચ્છા, એકવાર તો કામ પાર પાડો, પછી જેવી હરિની ઈચ્છા. બ્રાહ્મણ તો બીજે જ દિવસે સવારના પહોરમાં ખંભે ખડીયો ભરાવીને પુત્રવધૂની શોધમાં નીકળી પડ્યા. ચાલતા ચાલતા જે ગામ આવે અને ત્યાં બ્રાહ્મણનું ઘર નજર પડે ત્યાં કન્યાને વાડ કાઢતા આમ ફરતા ફરતા એક ગામમાં એક ગોર મહારાજના ઘરમાં રૂપાળી કન્યા જોવામાં આવી. તે કન્યાને જોઈને બ્રાહ્મણની આંખો ઠરી. તે કન્યાને જોઈને બ્રાહ્મણને આનંદ થયો. તેમના મનમાં થયું કે જો આવી વહુ ઘરમાં હોય તો ઘર દીપી ઉઠે. બ્રાહ્મણી ગોર મહારાજ આગળ સગપણની વાત કાઢી. ગોર મહારાજે કહ્યું, હે બ્રાહ્મણ દેવ, તમારી વાત માન્ય રાખું, પરંતુ મુહૂર્ત્ય જોયા વગર સગપણ કેવી રીતે થાય? તમે છોકરાને લઈને અહીં આવો. અગર હું ત્યાં આવીને છોકરાને જોઈ લઉં પછી સગપણ નક્કી કરી શકીએ. બ્રાહ્મણ મૂંઝાયા. પછી છતાંય હિંમત એકઠી કરીને બોલ્યા કે ભાઈ, વાત એમ છે કે મારો દીકરો કાશી ભણવા ગયો છે. તે ભણીને આવતા વાર લાગે તેમ છે. જો તમે કબૂલ થતા હો તો હું પોથી લાવ્યો છું. તેની સાથે આપણે તમારી દીકરીના 3 ફેરા ફેરવી દઈએ અને ચોથો ફેરો મારો દીકરો જ્યારે કાશીએથી આવશે ત્યારે અમે ફેરવી દઈશું. ગોર મહારાજે વિચાર્યું કે બ્રાહ્મણનું ઘર તો પૈસે ટકે સુખી જ છે. દીકરો કાશીએ ભણવા જ ગયો છે, તેથી તે વિદ્વાન થઈને આવશે. ઘરમાં પ્રૌઢ પતિ પત્ની જ છે ને. આવું બધી રીતે યોગ્ય ઘર મળે તો મોં ધોવા શા માટે જવું? આવું વિચારીને તે ઘરમાં જઈને પત્નીને બધી વાત કરે છે. તેમની પત્ની પણ તેમની વાતમાં સહમત થાય છે. ગોર મહારાજે બહાર આવીને કહ્યું, અમે અમારી દીકરીને તમારા દીકરા સાથે પરણવા તૈયાર છીએ. ઘડિયા લગ્ન લીધા. પોથી સાથે 3 ફેરા ફેરવીને ગોર મહારાજે પોતાની કન્યા બ્રાહ્મણ સાથે સાસરીએ વડાવી દીધી. બ્રાહ્મણ તો પુત્રવધૂને લઈને હરખભેર ઘરે આવ્યા. બ્રાહ્મણને તો રૂપાળી કન્યા જોઈને આનંદનો પાર ન રહ્યો. વહુના લક્ષણ બારણામાં. એક કહેવત મુજબ વહુએ ઘરમાં પગ મૂકતા વેત કામકાજ ઉપાડી લીધું. બ્રાહ્મણીને તો નિરાશ થઈ ગઈ. એ તો સુખી પ્રભુ ભજન કરવા લાગ્યા અને વહુને ઘરની ચાવીઓ સોંપી દીધી. એક દિવસની વાત છે. બ્રાહ્મણ બ્રાહ્મણી નદીએ સ્નાન કરવા ગયા હતા. વહુ ઘરમાં રસોઈ કરતા. ત્યાં પડોશન દેવતા લેવા માટે આવે છે. ઘરમાં રૂપાળી વહુને જોઈને તેના આશ્ચર્યનો તો પાર ન રહ્યો. તે પૂછવા લાગી કે તમે કોણ છો? આ ઘરમાં મેં તમને પહેલી વાર જોયા. તમે બ્રાહ્મણ બ્રાહ્મણીના કોઈ સગા થતા લાગો છો. આ તો તમને પહેલી વખત અહીં જોયા એટલે પૂછ્યું છે. ત્યારે વહુ કહે છે, બેન, તમને ખબર નહીં હોય, હું આ ઘરની વહુ છું. મારા સસરા પોથી સાથે 3 ફેરા ફેરવીને અહીં મને લાવ્યા છે. મારા પતિ જ્યારે કાશીએથી આવશે એટલે ચોથો ફેરો ફરી લઈશ. આ સાંભળીને પડોશન ખડખડાટ હસવા લાગી. તે બોલી, બહેન, આ બ્રાહ્મણ બ્રાહ્મણીને કોઈ સંતાન જ નથી. એ તો વાંઝ્યા છે. પડોશનની વાત સાંભળીને વહુનું કાળજું તો ચીરાઈ ગયું અને રડવા લાગી. થોડી વારે બ્રાહ્મણ બ્રાહ્મણી નદીએથી નાહીને પાછા આવ્યા. વહુને રડતી જોઈને બ્રાહ્મણી પૂછવા લાગી, દીકરી, તું શા માટે રડે છે? ત્યારે વહુએ જે બધી વાત પડોશને કહી હતી તે કહી સંભળાવી. વહુની વાત સાંભળીને બ્રાહ્મણી ચોંકી ગઈ. છતાં બ્રાહ્મણીએ હિંમત રાખીને વહુને માથે હાથ મૂકીને આશ્વાસન આપતા કહ્યું, વહુ, અમે પૈસાવાળા છીએ એટલે અદેખા લોકો અમારી માટે ગમે તેમ બોલે છે.
તેઓ અમારું સુખ સાખી શકતા નથી, તેથી અમારી નિંદા કરે છે. તું જ વિચાર કરને, કોઈ દીકરાને વગર વહુએ લાવે ખરા? મારા 7 ઓરડા અને 3 માળવાળી હવેલીને ભોગવનાર મારો જુવાન જો દીકરો છે. વળી તે એટલો બધો રૂપાળો અને તેજસ્વી છે કે તેને જોતા જ આંખો અંજાઈ જાય. તેને જોઈને તું કહી શકે, જેણે 5 આંગળીએ ભગવાનને પૂજ્યા હોય તેને જ આવો વર મળે. મારો દીકરો તો કાશીએ ભણવા ગયો છે, માટે ભણી ગણીને પાછો આવે ત્યાં સુધી તને એકલો ન લાગે, એટલા માટે લે આ 7 ઓરડાની ચાવીઓ. દરેક ઓરડામાં ખાવા પીવાની અને શણગારની વસ્તુ પડી છે. ખાઓ પીઓ અને પહેરો ઓઢો, મજા કરો. પરંતુ એક વાત યાદ રાખજો કે 7મો ઓરડો ઉઘાડશો નહીં. વહુએ હવેલીના 3 માળ જોયા હતા, પણ તેમાં 7મો ઓરડો બંધ જ રહેતો હતો. તેનો દરવાજાને મોટું તાળું મારેલું હતું. આથી તે વિચારવા લાગે કે આ 7 ઓરડામાં એવું તે શું હશે? તેને બંધ જ રાખવામાં આવે છે, તેને ઉઘાડવામાં આવતો નથી. વહુ પાસે 7 ઓરડાઓની ચાવી આવી એટલે તેના મનમાં ધરપત રહી નહીં. એક દિવસ બ્રાહ્મણ અને બ્રાહ્મણી દેવ દર્શને ગયા. ત્યારે વહુએ પહેલો ઓરડો ઉઘાડ્યો તો તેમાં મીઠાઈ પકવાન જોયા. બીજો ઓરડો ઉઘાડ્યો તો તેમાં હીર અને ચીર જોયા. ત્રીજા ઓરડામાં શણગારના સાધનો. આ રીતે દરેક ઓરડામાં સમૃદ્ધિની જોડો ઉઠતી હતી. પછી વહુને 7મો ઓરડો જોવાની એટલી જિજ્ઞાસા થઈ કે તેને સાસુની આજ્ઞાને એક બાજુ રાખીને 7મો ઓરડો ઉઘાડી જ દીધો. ઓરડામાં પગ મૂકતા જ એ થીજી ગઈ. ઓરડાની વચ્ચે એક દિવ્ય તેજવાળો યુવાન દીવાના અંજવાળે પોથી વાંચી રહ્યો હતો. આ ઓરડામાં સુવાસ પ્રસરેલી હતી. વહુ તો આ જોઈને સ્તબ્ધ થઈ ગઈ. યુવાનને જોવા લાગી. તે ઉંબરામાં જ ઊભી રહી ગઈ. એની તે ઓરડામાં જવાની હિંમત જ ન ચાલી. યુવાને બારણા તરફ દ્રષ્ટિ કરી અને બોલ્યો, તમે બારણું કેમ ઉઘાડ્યું? બારણું બંધ કરી દો. મારા માતા પિતાનું પુરુષોત્તમ માસનું વ્રત તૂટશે. વેદનો પાઠ અધૂરો રહેશે. તમે પોથી સાથે 3 ફેરા ફર્યા એ હું જાણું છું. વ્રત પૂર્ણ થયા પછી 4થો ફેરો હું ફરીશ. વહુની આંખમાં હર્ષના આંસુ આવી ગયા. તેણે તરત જ બારણું બંધ કર્યું. જ્યારે તેના સાસુ સસરા મંદિરેથી દર્શન કરીને પાછા આવ્યા ત્યારે તે ઠાવકી થઈને અનાજ સાફ કરવા લાગી. તેણે સાસુ સસરાને જમવા બેસાડી દીધા અને પોતે પણ જમી લીધું. પરંતુ તેને અજ્ઞાનનો ભંગ કરીને 7મો ઓરડો ઉઘાડ્યો છે તે વાત તેની સાસુને ન કરી. હવે તે સારી રીતે સાસુ સસરાની સેવા ચાકરી કરવા લાગી. દરરોજ પ્રેમથી તેમને જમાડતી. આમને આમ પુરુષોત્તમ માસ પૂર્ણ થયો. હવે વ્રતના ઉજવણા થવા માંડ્યા. બ્રાહ્મણ બ્રાહ્મણીએ પણ સારી રીતે વ્રતનું ઉજવણું કરી લીધું. વહુને થયું કે હવે મારા પતિ માટે સાસુ સસરાને પૂછવું. તેણે સાસુ સસરા પાસે જઈને પૂછ્યું કે હે પિતાજી, હે માતાજી, પુરુષોત્તમ માસ પૂરો થયો, તેનું ઉજવણું પણ થઈ ગયું. તમારા દીકરાને બોલાવો એટલે હું તેમની સાથે 4થો ફેરો ફરી શકું. વહુની વાત સાંભળીને સાસુ સસરા પરસેવેથી રેબઝેબ થઈ ગયા. દીકરો તો હતો નહીં, લાવો ક્યાંથી? તેમની લાજ પુરુષોત્તમ ભગવાન સિવાય કોઈ રાખે તેમ ન હતું. ત્યારે બ્રાહ્મણ અને બ્રાહ્મણીએ તેમની વહુને કહ્યું, હે વહુ બેટા, ફિકર ન કરો. થોડા જ દિવસમાં મારા દીકરા સાથે 4થો ફેરો ફેરવીશ. હવે બહાનું કઢાય તેમ ન હતું. આબરૂ જવાની ઘડી આવી પહોંચી હતી. બ્રાહ્મણ અને બ્રાહ્મણી પુરુષોત્તમ ભગવાનને યાદ કરીને મનમાં ગણગણી રહ્યા હતા. સાસુ સસરાને મૂંઝાતા જોઈ વહુ બોલી, હે માતાજી, હે પિતાજી, તમે આમ મૂંઝાવ છો શા માટે? તમારા દીકરાને બોલાવું છું. બ્રાહ્મણ બ્રાહ્મણી ચકિત થઈને એકબીજાની સામે તાકી રહ્યા. તેમને લઈને વહુ 7મા ઓરડા આગળ આવીને બારણું ઉઘાડ્યું તો ઓરડામાંથી તેજસ્વી પુરુષોત્તમ ભગવાન બહાર આવ્યા.
યુવાનનું તેજસ્વી રૂપ જોઈને બ્રાહ્મણ અને બ્રાહ્મણી સમજી ગયા કે આ યુવાન તેજ પુરુષોત્તમ ભગવાન છે. તેમના વ્રતના પ્રભાવે પ્રસન્ન થઈને આ લીલા તેમને જ કરી છે. તેઓ સ્વયં તેનો પુત્ર બની પ્રગટ થયા છે. ભક્તની લાજ રાખવા તેઓ સ્વયં પધાર્યા છે. બ્રાહ્મણ અને બ્રાહ્મણી તેમના પગમાં પડ્યા અને ગળે લગાવ્યા. વહુ પણ યુવાનને પગે પડી. તે જ દિવસે બ્રાહ્મણના ઘરે ચોરી રચાય. ચોરીમાં ગોર મહારાજે હસ્તમેળાપ કરાવી ચોથો ફેરો વહુ અને દીકરાનો ફેરવ્યો. આમ લગ્ન વિધિ પૂર્ણ થતા વહુ હર્ષ ઘેલી બની. બ્રાહ્મણ અને બ્રાહ્મણી પણ હર્ષ પામ્યા. આ બ્રાહ્મણ અને બ્રાહ્મણીના તો પુરુષોત્તમ માસના વ્રતના પ્રતાપે જ લાજ રહી અને વગર દીકરે વહુ આવી. હે પુરુષોત્તમ ભગવાન, જેવા તમે આ બ્રાહ્મણ અને બ્રાહ્મણીને ફળ્યા, તેવા આ પુરુષોત્તમ માસનું વ્રત કરનાર, સ્નાન કરનાર, જપ તપ કરનાર, કથા કહેનાર, કથા સાંભળનાર સૌને ફળજો. બોલો પુરુષોત્તમ ભગવાનની જય. આપણે સાંભળી પુરુષોત્તમ માસના મહાત્મયની કથા અને બીજા દિવસની વાર્તા પણ સાંભળી. હવે આપણે સાંભળીએ આ પુરુષોત્તમ માસનું ધૂળ. પવિત્ર આ પુરુષોત્તમ મહિનો પુરુષોત્તમ ભગવાનનો. આ મહિનામાં મહિમા મોટો સ્નાન જપ દાનનો. સ્નાન કરી જે મહિનો આખો સાગર સરિતા સરોવર કાંઠો, તેના પાપ ધોવા માટે દાવો છે ભગવાનનો. પવિત્ર આ પુરુષોત્તમ મહિનો પુરુષોત્તમ ભગવાનનો. સ્નાન કરી શ્રદ્ધા સાથે યથાશક્તિ પોતાની હાથે દાન કરીને નામ જપે તે પ્યારો બનશે કાનનો. દાન ભલે હો મોંઘું સસ્તું, શ્રદ્ધા સૌથી મોટી વસ્તુ. ભેદ નથી પુરુષોત્તમ પાસે ગરીબને ધનવાનનો. પવિત્ર આ પુરુષોત્તમ મહિનો પુરુષોત્તમ ભગવાનનો. ભક્ત કહે છે ભક્ત થઈને, પ્યારા પ્રભુના ચરણે જઈને, કરજે તો ઉદ્ધાર વાલા શરણાગત સૌ જનનો. પવિત્ર આ પુરુષોત્તમ મહિનો પુરુષોત્તમ ભગવાનનો. આ મહિનામાં મહિમા મોટો સ્નાન જપ તપ દાનનો. બોલો પરમ પુરુષોત્તમ ભગવાનની જય. આપ સર્વને પુરુષોત્તમ મહિનાની શુભકામના, મંગલ કામના. જય માતાજી, જય શ્રી કૃષ્ણ.